નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ એમાં વાત કરી હતી પ્રસ્તાવનાની સાથે સાથે સજીવોના પ્રકારો વિશેની વાત કરી હતી કે બે પ્રકારના સજીવો જોવા મળે. એક જેને આપણે એક કોષીય સજીવ કીધા હતા. એક કોષીય સજીવની લાક્ષણિકતા એ હતી કે સંપૂર્ણ સજીવ તરીકે માત્ર એક જ કોષ કામ કરે. ઉદાહરણ આપ્યું હતું અમીબાનું. એક કોષીય સજીવમાંથી નવા સજીવનું નિર્માણ કઈ રીતે થાય એની વાત થઈ હતી. એમાં એવી વાત કરી હતી કે ભાઈ એક જ કોષનું વિભાજન થાય, મતલબ કે પિતૃકોષનું વિભાજન થાય, એમાંથી બે નવા કોષ બને જેને બાળકોષ તરીકે ઓળખાય. ટૂંકમાં એક જ કોષના વિભાજનથી બે જુદા સજીવો કે બે જુદા કોષો ઉત્પન્ન થાય. સાથે સાથે બહુકોષીય સજીવની વાત કરી હતી અને એમાં થતા કાર્યો વિશેની વાત કરી હતી. બહુકોષીય સજીવ હોય તો એક કરતાં વધારે કોષ હાજર હશે, એમાંથી ટૂંકમાં કાર્ય જુદા જુદા કોષો જુદા જુદા કાર્યો કરશે. બહુકોષીય સજીવનું નિર્માણ એક જ કોષ દ્વારા થાય. એમાં વાત કરી હતી કે શુક્રકોષ અને અંડકોષનું સંયોજન જેમાંથી નવા સજીવનું નિર્માણ થાય ફલનની ક્રિયા દ્વારા. આજે વાત કરવાની હતી સજીવોમાં શ્રમની વહેંચણી વિશે. સજીવોમાં શ્રમ વિભાજન. બંને સજીવો મતલબ કે એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ, આ બંને પ્રકારના સજીવોમાં કાર્યની વહેંચણી જુદી જુદી રીતે થાય. હવે એક કોષીય સજીવ હોય તો એક કોષીય સજીવની લાક્ષણિકતા એ છે કે એક જ કોષ સમગ્ર સજીવ તરીકે ઓળખાય. એટલે એક કોષીય સજીવમાં કાર્યનું વિભાજન મોટા ભાગે થતું હોતું નથી, અથવા તો થાય તો અંગિકા સ્તરે કાર્ય થાય. કોષની અંદર નાના એકમો આવેલા હોય, આ નાના એકમોને કહેવામાં આવે અંગિકાઓ. એટલે એક જ કોષમાં હાજર અંગિકાઓ દ્વારા કોષના જુદા જુદા કાર્યો થાય. કોષના જુદા જુદા કાર્યોમાં સમાવેશ થાય પાચનની ક્રિયા, ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા અને ઉત્સર્જનની ક્રિયા. જ્યારે બહુકોષીય સજીવો જુદા જુદા અંગો ધરાવે, જેમ કે કોષ, પેશીઓ કે આખું એક અંગની રચના થાય. એટલે જુદા જુદા અંગોમાં જુદા જુદા અંગો જુદા જુદા કાર્યો કરશે. ઉદાહરણ તરીકે આપણે મતલબ કે મનુષ્ય અથવા તો બીજા કોઈ પ્રાણીઓ. મનુષ્ય ખોરાક ગ્રહણ કરવા માટે હાથનો ઉપયોગ કરે, મોં દ્વારા ખોરાક ખાય, અન્નનળી દ્વારા જઠર સુધી પહોંચે, પાચનની ક્રિયા થાય. પાચક તત્વો અથવા તો પાચન દરમિયાન ઉત્પન્ન થયેલા તત્વો જે શરીરના જુદા જુદા અંગોને મળે. બાકીના ઉત્સર્ગ દ્રવ્યો જે ઉત્સર્ગ માર્ગ દ્વારા કે આંતરડા દ્વારા શરીરમાંથી બહાર નીકળે. આ કાર્ય સજીવના જુદા જુદા અંગ દ્વારા થાય. ચાલવાનું કાર્ય પગ દ્વારા થાય, હાથ દ્વારા ખાવાનું કાર્ય, ઘણા એમ કહે છે મારવાનું કાર્ય, પણ બધાય કાર્ય મારવા માટે જ નથી હાથ હોતો. તો બહુકોષીય સજીવો અને એકકોષીય સજીવો જેમાં શ્રમની વહેંચણી કંઈક જુદી જુદી રીતે થયેલી હોય, એમાં એકકોષીય સજીવો શ્રમની વહેંચણી માટે સૌથી અગત્યનો ભાગ સજીવનું કદ અને એનો આકાર. એટલે સજીવોના કદ અને આકાર સજીવના કાર્યો સાથે સંકળાયેલા હોય. સજીવના વિશિષ્ટ કાર્યો સાથે સંકળાયેલા હોય. ઉદાહરણ તરીકે મનુષ્ય, તો સામાન્ય મનુષ્યનું કદ લગભગ 5 થી 6 ફૂટ કે 7 ફૂટ જેટલું હોય. પાછળનું એક કારણ મનુષ્યમાં હાજર જુદા જુદા અંગો, ઉદાહરણ તરીકે હાથ, પગ, મોઢું અથવા તો નાક અથવા તો બીજા તમામ અંગો, આ અંગોના ચોક્કસ કાર્યો છે. આ ચોક્કસ કાર્યો માટે કોઈ પણ સજીવ પોતાનું ચોક્કસ કદ અને ચોક્કસ આકાર ધરાવે. હાથનું કદ અથવા તો પગનું કદ જે મોંના કદ જેટલું અથવા તો પીઠના કદ જેટલું નહીં હોય. તમામે તમામ અંગોના કદ કેવા હશે તો કે જુદા જુદા. એની પાછળનું એક કાર્ય કે વિશિષ્ટ કાર્ય કરવા માટે આ અંગોના કદો જુદા જુદા જોવા મળે. એવી જ રીતે એકકોષીય સજીવ હોય તો એકકોષીય સજીવનું શરીર બંધારણ અતિ નાનું હોય કે અતિ સૂક્ષ્મ હોય, કારણ કે એક જ કોષ ધરાવતો સજીવ
मतलब કે આખે આખા સજીવ શરીરમાં માત્ર એક જ કોષ અને એમાં કાર્ય કરવા માટે જુદી જુદી અંગિકાઓ હાજર હોય. એટલે આવા સજીવોના શરીર બંધારણ ખૂબ જ નાના હોય, જ્યારે બહુકોષીય સજીવોના શરીર બંધારણ એકકોષીય સજીવોની સાપેક્ષે કેવા જોવા મળે? મોટા. હવે જુદા જુદા કાર્યો કરવા માટે આ કોષો છે એ નિશ્ચિત આકાર ધરાવે, એટલે વિવિધ કાર્યો કરવા માટે કોષો નિશ્ચિત આકાર ધરાવે. ઉદાહરણ તરીકે અમીબા. આ અમીબા કેવું સજીવ? તો કે એક કોષીય સજીવ. થોડી વાર પહેલા આપણે એવી વાત કરી હતી કે એક કોષીય સજીવ હોય તો એના તમામ કાર્યો એક જ કોષ દ્વારા થાય. કઈ રીતે? અમીબામાં મુખ્ય અંગ તરીકે હાજર હોય એક અંગિકા, જેને કહેવામાં આવે આંકુચક રસધાની, અથવા તો આનું બીજું નામ પણ છે સંકોચનશીલ રસધાની. આંકુચક રસધાની કે સંકોચનશીલ રસધાની. આ આંકુચક રસધાની દ્વારા અમીબાના શરીરના મુખ્ય કાર્યો થાય. અમીબાનું મુખ્ય કાર્ય ઉત્સર્જન અને શ્વસનનું. આ ઉત્સર્જન અને શ્વસનનું કાર્ય આ આંકુચક કે સંકોચનશીલ રસધાની દ્વારા થાય. અમીબાના શરીરનું સતત ને સતત સંકોચન અને વિકોચન થતું હોય, મતલબ કે થોડી વાર માટે સંકોચાય, થોડી વાર માટે ખુલી જાય. આ સંકોચન અને વિકોચનની ક્રિયા અમીબા શ્વસન માટે કરે. જ્યારે પણ અમીબાના શરીરનું સંકોચન થાય તો શરીરમાં હાજર રહેલું પ્રવાહી કે પાણી એને બહાર છોડી દે. જ્યારે વિકોચન થાય, મતલબ કે શરીર ખુલે ત્યારે પાણી ગ્રહણ કરે, એમાંથી દ્રાવ્ય થયેલો ઓક્સિજન વાયુ શ્વસન વાયુ તરીકે ગ્રહણ કરે. એવી જ રીતે ઉત્સર્જનના કાર્યો થાય તો એમાં ઉત્સર્ગ અંગિકા આવેલી હોય, જે અમીબાના શરીરમાં હાજર ઉત્સર્ગ દ્રવ્યોને બહાર કાઢી દેવાનું કાર્ય કરે. બીજી કોઈ ચોક્કસ અંગિકાઓ આવેલી હોય જે પાચનનું કાર્ય કરે. તો આ એકકોષીય સજીવોમાં મુખ્ય અંગિકાઓ દ્વારા સજીવના જુદા જુદા કાર્યો થાય. અમીબાની ખાસિયત એ છે કે આપણે અમીબાનો આકાર દોરીએ ત્યારે કોઈ ચોક્કસ એની સ્પેસિફિક આકૃતિ હોતી નથી. ગમે એમ ચકેડું કરી દે, વચ્ચે એક નાનું એવું ટપકું દર્શાવીએ, નામ આપી દે અમીબા. પાછળનું કારણ છે અમીબાનું શરીર બંધારણ આપણી જેમ ક્યારેય ચોક્કસ હોતું નથી. અમીબાનું શરીર બંધારણ હંમેશા અસ્તવ્યસ્ત કે અવ્યવસ્થિત હશે. આ અસ્તવ્યસ્ત કે અવ્યવસ્થિત બંધારણનું કારણ ચોક્કસ સમયે અમીબા દ્વારા જે કાર્ય થાય આ કાર્ય પ્રમાણે પોતાના શરીરનો આકાર બદલે. એટલે અમીબાનું શરીર બંધારણ ક્યારેય ચોક્કસ હોતું નથી. જ્યારે બહુકોષીય સજીવો, આ બહુકોષીય સજીવોના શરીર બંધારણ હંમેશા ચોક્કસ આકારમાં જશે. બહુકોષીય સજીવોના શરીર બંધારણ અવ્યવસ્થિત હોતા નથી. ઉદાહરણ તરીકે માણસનું શરીર બંધારણ કાંઈક આવું હશે. અમીબાની જેમ અસ્તવ્યસ્ત શરીર બંધારણ ધરાવતો હોય તો એને પાછો માણસ કહી શકાય નહીં. એની પાછળનું કારણ બહુકોષીય સજીવોમાં જુદી જુદી અંગિકાઓ આવેલી હોય. આમાંથી નિર્માણ થાય કોષનું. કોષનો સમૂહ રચાય કે કોષનો આખો જમાવડો. આ કોષના સમૂહથી બની જાય પેશી. પેશીઓ હજી વધુ ભેગી થાય તો પેશીમાંથી નિર્માણ પામે અંગ, અને અંગોનો આખો સમૂહ જેમાંથી નિર્માણ થાય સજીવ. એટલે બહુકોષીય સજીવો, કોષ એમાંથી પેશીની રચના થાય, પેશીમાંથી અંગનું નિર્માણ થાય અને અંગમાંથી આખા સજીવનું નિર્માણ થાય. ટૂંકમાં આખા અંગતંત્ર દ્વારા જે રચના બને એને આપણે કયા નામથી ઓળખીએ? સજીવના નામથી. હવે બહુકોષીય સજીવોમાં કાર્ય કઈ રીતે થાય? તો કે એક તો બહુકોષીય સજીવોમાં કોષ દ્વારા કાર્ય થાય. કોષની અંદર હાજર હોય કોષીય અંગિકાઓ. આ કોષીય અંગિકામાં સમાવેશ થાય એક તો અંતઃકોષ રસજાળ, આનું કાર્ય પણ જુદું. આ સિવાયની કોષીય અંગિકા જેમાં સમાવેશ થાય લાઇસોઝોમ્સ. બીજી કોષીય અંગિકા જેનું નામ છે રિબોઝોમ્સ. આ સિવાય કોષ રસપટલ
તો આ બધી કોષીય અંગિકાઓ દ્વારા બહુકોષીય સજીવમાં હાજર કોષમાં કાર્યો થાય અથવા તો જુદા જુદા અંગોમાં હાજર કોષો દ્વારા જુદા જુદા કાર્યો થાય. કેવા સજીવોમાં? બહુકોષીય સજીવોમાં. એટલે અહીંયા બહુકોષીય સજીવ શરીર કાં તો અંગનું બનેલું હોય અથવા તો તંત્ર કે પેશી સ્તરે કાર્ય થાય એવું કહી શકાય. બહુકોષીય સજીવોના કાર્યો કઈ કઈ રીતે? ચોક્કસ અંગ દ્વારા જુદા જુદા કાર્યો, કાં તો ચોક્કસ તંત્ર દ્વારા જુદા જુદા કાર્યો અથવા તો પેશી સ્તરે કાર્યો થાય. આ તંત્રમાં એક તો શ્વસન તંત્રનો સમાવેશ થાય, બીજું પાચન તંત્રનો સમાવેશ થાય. આ સિવાય શરીરનું નલિકા તંત્ર જેમાં રક્તનું વહન થાય, રુધિરનું વહન થાય. તો આ જુદા જુદા તંત્રો દ્વારા જુદા જુદા કાર્યો થાય. અંગ દ્વારા પણ જુદા જુદા કાર્યો અને પેશી સ્તરે પણ જુદા જુદા કાર્યો. એમાં આ પેશીઓ વિશે આની આગળના ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. તો એકકોષીય સજીવો અને બહુકોષીય સજીવો બંનેમાં શ્રમની વહેંચણી થાય. જો એકકોષીય સજીવ હોય તો અંગિકા સ્તરે, બહુકોષીય સજીવ હોય તો અંગ, તંત્ર કે પેશી સ્તરે શ્રમની વહેંચણી થાય. એના પછી છે કોષનું આયોજન. સજીવોમાં કોષનું આયોજન કેવી રીતે થાય? દરેકે દરેક સજીવ, કોઈ પણ સજીવ હોય, એકકોષીય સજીવ હોય કે બહુકોષીય સજીવ હોય, તો એકકોષીય સજીવો કે બહુકોષીય સજીવો એમાં મુખ્ય ભાગ ભજવે કોષ. એકકોષીય સજીવ હોય કે બહુકોષીય સજીવ હોય, આ બધાનો પાયાનો એકમ કોણ? કોષ. હવે કોષની અંદર મુખ્યત્વે 3 અંગિકાઓ હાજર હોય. એક પહેલા લેક્ચરમાં આપણે વાત કરી હતી, કોષ કેન્દ્ર. કોષની અંદર વચ્ચે ગોળાકાર કાઈ જેવી જોવા મળતી રચના, જેને આપણે કીધું હતું કોષ કેન્દ્ર. બીજું હોય કોષ કેન્દ્ર અને ઘેરતો ભાગ, જેને કહેવામાં આવે કોષ રસ પટલ. એક છે કોષ કેન્દ્ર, બીજું કોષ કેન્દ્ર અને ઘેરતો એક ભાગ, જેને કહેવામાં આવે કોષરસ પટલ, અને ત્રીજો છે જેને કોષની અંદર આવેલા સૂક્ષ્મ ભાગો કે કોષના કાર્યો કરતા સૂક્ષ્મ ભાગો, જેને કહેવામાં આવે અંગિકાઓ. એટલે મુખ્યત્વે 3 ભાગ, એક કોષ કેન્દ્ર, બીજું છે કોષરસ પટલ અને ત્રીજું છે અંગિકાઓ. એમાં 2 પ્રકારના સજીવો, એકકોષીય સજીવો અને બહુકોષીય સજીવો. આ એકકોષીય સજીવો અને બહુકોષીય સજીવો, એમાં બહુકોષીય સજીવ હોય તો અંગિકાઓ વધુ માત્રામાં જોવા મળશે. હાજર ક્યાં હોય? કોષરસ પટલમાં. હવે બહુકોષીય સજીવ જેમાં કોષરસ પટલ, આ કોષરસ પટલમાં વિવિધ અંગિકાઓ હાજર હોય. આ વિવિધ અંગિકાઓના કાર્યો જુદા જુદા હોય. કોષરસ પટલમાં હાજર અંગિકાઓ, એક તો અંતઃકોષ રસજાળ, બીજી અંગિકા હાજર હોય લાઇસોઝોમ્સ. આ સિવાયની અંગિકા જેને કહેવામાં આવે રિબોઝોમ્સ. આ સિવાય ઉર્જાઘર કે શક્તિઘર તરીકે ઓળખાતી અંગિકા, જેને કહેવામાં આવે કણાભ સૂત્ર. આ સિવાય વનસ્પતિ કોષો હોય તો હરિતકણ કે હરિત દ્રવ્ય. તો આ બધી જ અંગિકાઓ કોષોમાં હાજર હોય, જે જુદા જુદા કાર્યો કરવા માટે કોષરસ પટલ દ્વારા ઘેરાયેલી જોવા મળે. કેવા સજીવોમાં? બહુકોષીય સજીવોમાં. બીજું છે આ કોષનું આયોજન કોઈ પણ સજીવના કોષમાં હાજર વિવિધ કાર્યો કરવા માટે થાય. ટૂંકમાં કોષનું આયોજન સજીવના અંગ કે પેશી કે તંત્ર પ્રમાણે થયેલું હોય. એકકોષીય સજીવ હોય તો એકકોષીય સજીવના સમગ્ર સજીવનું બંધારણ એક જ કોષ તરીકે કાર્ય કરતું હોય, તો આ એકકોષીય સજીવ શરીરનું બંધારણ બહુકોષીય સજીવો કરતાં સંપૂર્ણપણે અલગ જોવા મળશે. અહીંયા અંગિકાઓ પણ એવી જ હાજર હશે કે જે વધુ પડતું કાર્ય કરતી હોય. જેમ કે
શ્વસન અને ઉત્સર્જનનું કાર્ય કરતી અંગિકાઓ એકકોષીય સજીવમાં વધુ માત્રામાં સક્રિય જોવા મળશે. જ્યારે બહુકોષીય સજીવો છે તો બહુકોષીય સજીવોમાં આ તમામે તમામ અંગિકાઓ જેમ કે અંતઃકોષ, રસજાળ, લાઇસોઝોમ્સ, રિબોઝોમ્સ, કણાભસૂત્ર, હરિતદ્રવ્ય, આ હરિતદ્રવ્ય પાછું પ્રાણીઓમાં જોવા મળતું નથી, માત્ર વનસ્પતિમાં જોવા મળશે. તો આ જુદી જુદી અંગિકાઓ દ્વારા કોષનું સંપૂર્ણપણે આયોજન થાય. એના પછી હતું આપણે વાત કરવાની હતી કોષરસ પટલની. કોષમાં જોવા મળતું પ્રવાહી જેવું દ્રવ્ય કે કોષની બહારનું આવરણ જેને કહેવામાં આવે કોષરસ પટલ. આ કોષરસ પટલનું સ્થાન કોષમાં ક્યાં જોવા મળે, કોષરસ પટલના કાર્યો કયા કયા છે એની ચર્ચા. એમાં આ કોષરસ પટલ આમ જોઉં તો કોષરસ પટલ કોષમાં કોષ કેન્દ્રની ફરતે કે અંગિકાઓની ફરતે જોવા મળતો એક પ્રવાહી પડદા જેવી રચના છે જેને કહેવામાં આવે કોષરસ પટલ. આ કોષરસ પટલનું સ્થાન કોષમાં સૌથી બહાર આવેલું આવરણ અથવા તો કોષમાં સૌથી બહારનું આવરણ જે કયા નામથી ઓળખાય, કોષરસ પટલ. હવે આ કોષરસ પટલ જો પ્રાણી કોષમાં હોય તો પ્રાણી કોષમાં પણ આને સૌથી બહારનું આવરણ જ ગણવામાં આવે. વનસ્પતિ કોષ એમાં સૌથી બહારનું આવરણ ન ગણાય એની પાછળનું કારણ પ્રાણી કોષ હોય તો એમાં કોષ દિવાલ નથી હોતી, એટલા માટે સૌથી બહારનું આવરણ કોને ગણાય, કોષરસ પટલને. જો વનસ્પતિ કોષ હોય તો વનસ્પતિ કોષમાં સૌથી બહારનું આવરણ હોય કોષ દિવાલ. કોષ દિવાલ પછી જે આવરણ આવે આ આવરણ કયા નામથી ઓળખાય, કોષરસ પટલથી. એટલે પ્રાણી કોષમાં સૌથી બહારનું આવરણ, જ્યારે વનસ્પતિ કોષ હોય તો એમાં કોષ દિવાલ પછી આવતું આવરણ જેને કહેવામાં આવે કોષરસ પટલ. આ કોષરસ પટલની લાક્ષણિકતાઓ. કોષરસ પટલની લાક્ષણિકતાઓ. લાક્ષણિકતાનો મતલબ એવો થાય કે કોષરસ પટલનું બંધારણ કેવું છે, એનું કાર્ય કરવાની પદ્ધતિ કઈ છે, જેને લાક્ષણિકતાઓથી ઓળખાય. આ કોષરસ પટલ છે આ જીવંત જોવા મળે. કોઈ પણ કોષમાં જીવંત અવસ્થામાં જોવા મળતું પ્રવાહી જેવું આવરણ જેને કોષરસ પટલના નામથી ઓળખાય. બીજું છે આ સ્થિતિસ્થાપક છે, સાથે સાથે એકદમ નાજુક ભાગ, જીવંત, સ્થિતિસ્થાપક, નાજુક અને સૌથી અગત્યનું પસંદગીમાન પ્રવેશશીલ પટલ. એક તો જીવંત, સાથે સાથે સ્થિતિસ્થાપક, બીજું છે નાજુક અને ત્રીજું પસંદગીમાન પ્રવેશશીલ પટલ. હવે પસંદગીમાન પ્રવેશશીલ પટલનો મતલબ શું થાય, એક એવો પડદો કે જે પોતાની ઈચ્છા પ્રમાણે અથવા તો પોતાને ગમતા પદાર્થો કોષની અંદર દાખલ થવા દે અને અનિચ્છનીય પદાર્થો મતલબ કે એવા પદાર્થો કે જે કોષને હાનિ પહોંચાડે કે નુકસાન પહોંચાડે આવા પદાર્થોને કોષમાંથી બહાર કાઢવાનું કામ કોના દ્વારા થાય, કોષરસ પટલ દ્વારા. એટલે એને કયા નામથી ઓળખાય, પસંદગીમાન પ્રવેશશીલ પટલ. ટૂંકમાં જરૂરી પદાર્થોને કોષની અંદર પ્રવેશ કરવા માટે મંજૂરી આપે, નકામા પદાર્થોને કોષમાંથી બહાર કાઢવા માટેની મંજૂરી આપે. આવો પડદો જે કયા નામથી ઓળખાય, પસંદગીમાન પ્રવેશશીલ પટલ. કેવું બંધારણ, તો કે જીવંત જોવા મળે. કેવું જોવા મળે, સ્થિતિસ્થાપક, નાજુક. આ બધા સમજી શકે એવી વસ્તુ છે. સ્થિતિસ્થાપકનો મતલબ, માનો કે આપણી પાસે એક દ્રાક્ષ છે, સૂકી દ્રાક્ષ. આ સૂકી દ્રાક્ષને પાણી ભરેલા ગ્લાસની અંદર રાખી દેવાની એક દિવસ માટે. પાણી ભરેલા ગ્લાસની અંદર એક દિવસ માટે સૂકી દ્રાક્ષને રાખી દેશો એટલે થશે કંઈક એવું કે સૂકી દ્રાક્ષ છે એ ફૂલી જાય. મતલબ એવો થયો કે સૂકી દ્રાક્ષની અંદર પાણી દાખલ થાય. જો સૂકી દ્રાક્ષની અંદર પાણી દાખલ થતું હોય તો થોડી વાર પહેલાં આપણે એવી વાત કરી કે આ બધા જ દ્રવ્યોને જવા માટેની મંજૂરી કોણ આપે, કોષરસ પટલ. મતલબ કોષરસ પટલ દ્વારા દ્રાક્ષની અંદર પાણી દાખલ થાય.
સ્થિતિસ્થાપક બંધારણનો મતલબ દ્રાક્ષ જ્યારે ચેમડાયેલી હશે અથવા તો સૂકી ગયેલી હશે ત્યારે કોષરસ પટલ પણ સંકોચાયેલો હશે. જેવું દ્રાક્ષની અંદર પાણી દાખલ થાય એટલે દ્રાક્ષના કદમાં વધારો થાય. દ્રાક્ષના કદમાં વધારો થાય એનો મતલબ એવો થાય કે અમુક મર્યાદા સુધી કોષરસ પટલ પાણીની સાંદ્રતા કે પાણીનું પ્રમાણ સહન કરી શકે. ઓલા રબર જેવું ખેંચો તો લાંબુ થઈ જાય, છોડી દો તો હતો એવો ને એવો આકાર ધારણ કરે. એટલે કોષરસનું પણ કાંઈક એવું, એટલે આને કેવું બંધારણ કહેવામાં આવે? સ્થિતિસ્થાપક બંધારણ. સિવાય કોષરસના કાર્યો. કોષરસના કાર્ય કોષરસ પટલના કાર્ય. એક તો આ કોષરસ પટલનું કાર્ય કે કોષને તેના બાહ્ય આવરણથી અલગ રાખે. કોષને તેના બાહ્ય આવરણથી અલગ રાખે. બાહ્ય આવરણથી અલગ રાખવો એનો મતલબ કંઈક એવો થાય, માની લો કે આ એક કોષ છે, માનવાનું કીધું, સ્વીકારી લેવાનું નથી, સમજવા માટે. માનો કે આ એક કોષ છે, આ કોષની બહારનો ભાગ, આને હું કહું છું કોષ દિવાલ, આને કહેવામાં આવે કોષ દિવાલ. હવે આ કોષ દિવાલની અંદરની ભાગે તમામે તમામ પ્રકારની કોષી અંગિકાઓ હાજર હશે, સાથે સાથે કોષરસ પટલ પણ હાજર હશે. એટલે કોષરસ પટલનું કાર્ય શું? તો કે કોષરસ પટલ આ કોષની બહારનો ભાગ થયો, મતલબ કે કોષ દિવાલ અહીંયા ગોઠવાયેલો હશે. આમ જો તો દિવાલની સાથે સંપર્કમાં જ હશે, પણ સમજાય એટલા માટે થોડુંક આગળ દઉં. આ કોષરસ પટલ હવે અહીંયા હાજર હશે. જો વનસ્પતિ કોષ હશે તો આની અંદર હાજર હશે હરિત દ્રવ્ય, અથવા તો કોઈ પણ કોષ છે તો આની અંદર માનો કે આ કણાભ સૂત્ર હાજર છે, કોષ કેન્દ્ર હાજર છે, અંતઃકોષ રસજાળ હાજર છે. તો આ બધી જ અંગિકાઓ કોની ફરતે ઘેરાયેલી હશે, કોની વચ્ચે ગોઠવાયેલી છે? કોષરસ સ્તર. અને કોષરસ સ્તર આને કોષ દિવાલથી અથવા તો કોષના બાહ્ય આવરણથી કોષરસ પટલની બહારની બાજુએ જે આવરણો છે એનાથી અલગ રાખવાનું કામ કરશે. એટલે કોષને તેના બાહ્ય આવરણથી અલગ રાખવાનું કામ કરે. બીજું કાર્ય, કોષના અંદરના દ્રવ્યને અથવા તો અંદરના ભાગને આવરણ પૂરું પાડે. એટલે કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે. મતલબ કંઈક એવો થાય કે કોષની અંદર હાજર રહેલા દ્રવ્યોમાં જરૂરી પદાર્થો કે જેનાથી કોષને પોષણ મળે, આ દ્રવ્યને સંરક્ષણાત્મક આવરણ પૂરું પાડવાનું કાર્ય કોના દ્વારા થાય? કોષરસ પટલ દ્વારા. સિવાયનું કાર્ય અથવા તો કોષરસ પટલનું મુખ્ય કાર્ય કોષમાં દ્રવ્યોને પ્રવેશ કરવાની અને કોષમાંથી દ્રવ્યોને બહાર કાઢવાની મંજૂરી આપતી અંગિકા અથવા તો મંજૂરી આપતો ભાગ કોને ગણવામાં આવે? કોષરસ પટલને. એટલે મુખ્ય કાર્ય કોષમાં જરૂરી દ્રવ્યોને પ્રવેશ આપવા તથા નકામા દ્રવ્યોને બહાર કાઢવાની મંજૂરી આપવાનું કાર્ય કોના દ્વારા થાય? કોષરસ પટલ દ્વારા. આ સિવાય શ્વસન માટે જરૂરી બે વાયુઓ, શ્વસન ક્રિયા માટે બે જરૂરી વાયુ, એક ઓક્સિજન અને બીજો હશે કાર્બન ડાયોક્સાઇડ. જો કે કાર્બન ડાયોક્સાઇડ શ્વસન માટે જરૂરી વાયુ નથી. શ્વસન માટે જરૂરી વાયુ કયો? ઓક્સિજન. જ્યારે ઓક્સિજન શ્વસન દ્વારા અંદર લેવામાં આવે એટલે ઓક્સિજનનો વપરાશ થાય શરીરમાં હાજર કોષો દ્વારા, નિર્માણ થાય કાર્બન ડાયોક્સાઇડનું. આ કાર્બન ડાયોક્સાઇડને ઉત્સર્ગ એકમથી અથવા તો ઉત્સર્ગ વાયુ તરીકે ઓળખાય. જો આનું પ્રમાણ શરીરમાં વધી જાય તો છીંક આવવાની શરૂઆત થાય. ટૂંકમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે
એટલે શરીરમાં ઉત્સર્ગ દ્રવ્યની માત્રામાં વધારો થાય. આ કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી બહાર કાઢવો ખૂબ જ જરૂરી. એટલે સૌથી પહેલું કામ કોષમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવાનું કોણ કરી દે? કોષરસ પટલ. પછી આગળ જે કોઈ કાર્ય દ્વારા અથવા તો જે કોઈ અંગિકાઓ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ નાક મારફતે બહાર નીકળી અલગ છે, પણ કોષમાંથી કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરવાનું કાર્ય કોના દ્વારા થાય? કોષરસ પટલ દ્વારા. એવી જ રીતે જેવો કાર્બન ડાયોક્સાઇડ કોષમાંથી બહાર નીકળે એટલે કોષમાં શ્વસન વાયુની ઉણપ સર્જાય. કાર્બન ડાયોક્સાઇડનું સાંદ્રતા ઘટી જાય એટલે ઓક્સિજનની સાંદ્રતામાં પણ ઘટાડો થશે. એટલે શ્વસન દ્વારા કોષરસ પટલ ઓક્સિજનને કોષની અંદર આવવા માટે મંજૂરી આપે. એટલે વળી પાછું શું થાય? કોષમાં ઓક્સિજનની સાંદ્રતા વધી જાય. જેવી ઓક્સિજનની સાંદ્રતા વધે એટલે જરૂરિયાત પ્રમાણે ઓક્સિજનનો ઉપયોગ થાય. વળી પાછો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. એટલે આ ઉત્સર્ગ દ્રવ્ય અને કોષમાંથી બહાર કાઢવા માટેની મંજૂરી કોષરસ પટલ આપે છે. એવી જ રીતે ઓક્સિજનને અંદર જવા દેવા માટેની મંજૂરી પણ કોણ આપી દે? કોષરસ પટલ. આ સિવાય અમુક જરૂરી અણુઓ કોષરસ પટલમાં દાખલ થાય તો આ અણુઓ આશ્રુતિની ક્રિયા દ્વારા દાખલ થાય. અણુઓ છે એ આશ્રુતિની ક્રિયા દ્વારા દાખલ થાય. ટૂંકમાં પ્રસરણ ક્રિયા દ્વારા કોષરસ પટલમાં દાખલ થાય. પ્રસરણ ક્રિયા વિશે વધુ માહિતી આગળના લેક્ચરમાં મેળવશું. થેન્ક યુ.